હેલો છોકરાઓ, મધર્સ ડોકમાં બા તરફથી મારા બધા સબસ્ક્રાઈબરને આશીર્વાદ. છોકરાઓ, હું નાસ્તો બનાવું છું. નાસ્તો બટેટા પૌવાનો બનાવું છું. મેં તેલ મૂકી દીધું છે અને આ પૌવા ધોઈ અને વોશ કરીને આ પૌવા ચોપલાઈ રખ બધા સરસ થઈ ગયા છે પૌવા. અને આ પૌવામાં જો આ બટેકા, ડુંગળી, મરચાં વઘારમાં, ટમેટાં, આ શીમલું મરચું, કોથમરી, બી અને વટાણા, આ બધું પૌવામાં નાખીશ. પૌવા ઘણી જાતના છે. હું બીજી રીતે પૌવા બનાવું છું, પણ આજે સાવ બીજી રીતે પૌવા બનાવું છું. અલગ અલગ રીતે પૌવા બને, તમને ખબર જ હશે. અને રાઈ મૂકી અને સૂકા મરચાં નાખ્યા, લીંબુ. હવે આ હિંગ, હવે આ ડુંગળી નાખો. ઘણા જગ્યાએ બટેટા છે ને, બટેટા પૌવા પીળા હોય અને અંદર હવે જ ન નાખે અને બટેટાય ન નાખે. બટેટા તો નાખે જ નહીં, પૌવા પીળા હોય, ખાલી પૌવા જ હોય, કાંઈ ન હોય. અને આપણે ઘરે બનાવીને તો એમાં બધું નાખી તો છોકરાઓને મજા આવે ખાવાની. ડુંગળીનો વઘાર બહુ જ સરસ આવ્યો છે. શેર ડુંગળી બ્રાઉન થાય ને, ચડી જાય ને, હવે હું એની અંદર જ્યાં શીમલું મરચું છે, છોકરાને ખાવામાં જાય ને, એક જરાક તીખું નાખ્યું છે અને એક શીમલું નાખ્યું છે. એટલે આવ છોકરા નાનાય નથી. આ ટમેટાં, ઘણા ટમેટાં ન નાખે, પણ અમે ટમેટાં મારી રીતે અલગ છે. એટલે આમાં બધી વેજીટેબલ આવું બધું હોય ને, મજા આવે છોકરાને ખાવાની. મને ઓલી રીતે બનાવતા આવડે છે, પીળાઈને બહારના હોય ને એવાય બનાવું છું. પણ આપણે થોડાક વેચવા છે, આપણે તો ઘર માટે બનાવવાના. ઘર માટે હંમેશા વસ્તુ સારી જ બનાવવાની. જો હવે આ બટેટા નાખ્યા. બહુ સરસ પૌવા બટેટા બનશે. જો હવે બટેટા નાખ્યા ને, હવે આ બાફેલા વટાણા છે. વટાણા મને એમ છે અત્યારે કોણ જાણે 50 રૂપિયાને 250 હશે, 50-60 રૂપિયાને 250 હશે. અમારા છોકરાને વટાણા ને એવું બધું જોઈએ. અત્યારે જો સપ્ટેમ્બર મહિનો બેસી ગયો છે, તો વટાણા લઈ આવ્યા છે. અમારા છોકરાને વટાણા બધું જોઈ ન આવે. હવે આ બી બહુ ફાઇન બનાવ, આ કેવડો તમે બનાવો ને, 2 વસ્તુ નાખીને કેવડો બનાવી તો આ લોકોને બહુ બહારના બધા હોય ને. જો આમે મીઠું નાખ્યું, હળદર નાખ્યું. હવે જરાક ચડે ને પછી આગળ દેખાડું. સેજ ચડે એટલે સેજ આમ મસાલો જરાક ચડી જાય ને પૌવાના, પછી બહુ જાજી વાર ન રાખવાના હોય, પછી બતાવો. હમણાં દળેલી ખાંડ નાખી. જો આમાં દળેલી ખાંડ નાખી છે ને લીંબુ નાખ્યું છે. તમને ફાવે તો નાખવાનું. મેં તો જ્યારે અમે લીંબુના આવી રીતે કટકા કરી નાખી, એટલે મેં લીંબુ નાખ્યું, ટમેટાય નાખ્યા છે. નકર પૌવામાં શું છે, કોઈ નથી નાખતા, પણ અમારા બે જોઈ. દળેલી ખાંડ રાખો ને જરાક, તો બહારના પૌવા થોડાક મીઠા હોય છે, એ તમે ખાતા હોય ને ખબર હોય. આમાં આપણે બીટ હોય ને, બીટે ખમણી નાખે ઘણા. અમારે શું છે, છોકરાને બીટ તો 6-7 બીટ પડ્યા છે, એટલે અત્યારે હું નાખું, પણ હવે છોકરાઓ ન ખાય. આ નાસ્તો છે ને, 4 વાગ્યાનો નાસ્તો. જો સવારનો નથી, સવારના મારે દરરોજ પરોઠા હોય. 3-4 અથાણા હોય, 3-4 અથાણા હોય, જેને જે ભાવે એ. મેં ઘરે બનાવ્યા છે. લીંબુનું કર્યું છે, ગોળ કેરીનું કર્યું છે, ખાટું બનાવ્યું છે, અને પાછા હમણાં મેં રાયતા મરચાં કર્યા પાછા. મને આવું બધું હું બનાવતી જ હું. એટલે જો પરોઠા હારે જેને ભાવે ને. પછી આજે મેં કીધું હું છે ને બટેટા પૌવા કરી નાખું. જો આની ઉપર તમે બીટ તમે ખમણી નાખો ને તો તમે બીટે નાખી શકો. આ તમે તૈયાર બહાર ના ખાવ ને એમાં તમને બીટે દે, પણ અમારા છોકરાઓ બીટ નથી ખાતા. જ્યાં સરસ હાઈ ક્લાસ પૌવા થઈ ગયા, આવા પૌવા બનાવવાના. જો
સરસ. હાલો સર્વ કરીને બતાવો. તમે જોઈએ ને બધી વસ્તુ નાખવાની, બટેટા, વટાણા, મગફળીના બી, ડુંગળી, સીમલું મરચું નાખો ને એટલે છોકરાને વાંધો ન આવે, તીખું ન લાગે. બસ આથી વિશેષ પૌવા ન હોય, આથી વિશેષ હોય જ નહીં પૌવા. હું બધું નાખ્યું જો આમાં. હાલો ચાય બનાવીને પછી સર્વ કરું ચા સાથે. જો તમે હોટલના અને બધે ખાધા હશે બટેટા પૌવા, પણ તમે આ પૌવા ખાજો. આમાં વટાણા નાખ્યા મેં. ઘર માટે તમે બનાવો ને તો આવી જ રીતે બનાવવાના. હોટલને સારા આવે, પણ આપણે એને શું છે, એ લોકોની બધું અલગ હોય અને આપણે શું છે. હાલો ગરમ ગરમ બધા વટાણા બી ને બધે સરસ બનાવ્યા છે. તમને જો લાઈવ બતાવ્યું બધું હાઈ ક્લાસ બાએ. હવે ચા ને મરચાં તો કોઈ તો નહીં ખાતા હોય, પણ મારે તો મરચાં આની યારે હોય જ. જો આ રહ્યા. હાલો બાના હાથના બટેટા પૌવા ખાવા હાલો છોકરા. હાલો છોકરા, મધર શ્લોકમાં બા તરફથી મારા બધા સબસ્ક્રાઈબરને આશીર્વાદ. છોકરા વાજે બહુ પ્રેમથી અને બહુ સરસ 4 વાગ્યાનો નાસ્તો બનાવ્યો છે અને મેં આમાં બધી વસ્તુ નાખી છે. અને મરચાં બાને બહુ વાલા છે ને એટલે બા મરચાં ખાસ બનાવે છે. તો જુઓ મારો આ બટેટા પૌવા કેવા લાગ્યા, સારા લાગ્યા તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મારો વિડીયો શેર કરજો અને પૂરો મારો વિડીયો જોજો. મારી કાંઈ ભૂલ હોય તો કહેજો. તમે આવા જ બટેટા પૌવા બનાવજો, બી ને વટાણા નાખી. બહુ સરસ બટેકા પૌવા થશે. બહારનામાં એ કાંઈ હોતું નથી. આપણે ઘરે બનાવીને તો બસ આવી જ રીતે બનાવવાના. ટમેટાય નાખવાના. છોકરા એ બાને જમે. નકર છોકરા શું જમે નહીં, પણ ટમેટાને એ સારું જાય તો એમ. તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય બચ્ચો.